મહિલાઓ માટે 2500ની આર્થિક સહાયતા પર વચન વિવાદ। આમ આદમી પાર્ટીએ મંગળવારે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું, જેનું નેતૃત્વ પૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભામાં વિપક્ષના નેતા આતિશી કરી રહ્યા હતા। આ વિરોધ દરમિયાન આપના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને તેમણે ભારતીય જનતા પાર્ટીની સરકારને મહિલાઓને દર મહિને 2500ની આર્થિક સહાયતા આપવાના વચન અંગે સ્પષ્ટતા કરવાની માંગ કરી। આ વિરોધ પ્રદર્શન મંડી હાઉસ મેટ્રો સ્ટેશનની બહાર યોજાયું, જ્યાં આતિશીએ ભાજપ સરકારે આર્થિક સહાયતા યોજનાના અમલમાં વિલંબ અંગે પ્રશ્નો પૂછ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી દરમિયાન મહિલાઓને દર મહિને 2500ની સહાયતા આપવાનું વચન આપ્યું હતું, પરંતુ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નજીક આવી રહ્યો છે અને હજુ સુધી આ વચન પૂર્ણ કરવામાં આવ્યું નથી। બીજી તરફ ભાજપના સાંસદ મનોજ તિવારીએ જણાવ્યું છે કે મહિલા સન્માન યોજના હેઠળ નોંધણી પ્રક્રિયા 8 માર્ચથી શરૂ થશે અને લાભાર્થીઓની યાદી તૈયાર કરીને સમગ્ર પ્રક્રિયા 1.5 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે। તેમણે કહ્યું કે આ યોજના હેઠળ દરેક આર્થિક રીતે નબળી મહિલાને 2500 આપવામાં આવશે। આપના વિરોધ અને ભાજપના પ્રતિસાદ વચ્ચે દિલ્હીમાં મહિલાઓને આર્થિક સહાયતા આપવાના વચનના અમલ અંગે રાજકીય ચર્ચા તેજ બની છે। આ મુદ્દે બંને પક્ષો વચ્ચે તણાવ વધ્યો છે અને મહિલાઓને વચનિત સહાયતા ક્યારે મળશે તે અંગે સ્પષ્ટતા મેળવવા માટે લોકો રાહ જોઈ રહ્યા છે।